हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों શિક્ષક ગુજરાતમાં તમારું સ્વાગત છે। દોસ્તો કોઈ પણ વિડીયોને વાયરલ કેવી રીતે કરી શકાય, તો દોસ્તો અહીંયા તમે મારી એક ચેનલ જોઈ શકો છો, જ્યાં ગવર્મેન્ટ ભરતીને લગતી વિડીયોઝ હું આ ચેનલ પર મૂકતો હોઉં છું। તો હવે કોઈ પણ વિડીયોને જો તમે વાયરલ કરવા માંગો છો, ત્યાં તમારા વિડીયોની અંદર ટાઇટલ બરાબર લખશો, ડિસ્ક્રિપ્શન તમારું બરાબર હશે, હેશટેગ જો તમારા બરાબર હશે, તો તમે એક જ મહિનાની અંદર તમારી ચેનલને મોનેટાઇઝ કરી શકો છો। છતાં તમારે વ્યૂ ઇન્ક્રીઝ થશે, તો મોનેટાઇઝ થઈ ગયા પછી તમારી અર્નિંગ પર વધી શકે છે। તો હવે જે મેઇન મેં તમને કીધું ટાઇટલ, ડિસ્ક્રિપ્શન અને હેશટેગ, તો કેવી રીતે તમારે વિડીયોની અંદર તમારે ત્રણે જે વસ્તુ છે તમારે કેવી રીતે તમારે લખવાની છે। ચેનલ પર નવા છો તો શિક્ષક ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। દોસ્તો વાત કરીએ અહીંયા કે જો આપણે વિડીયોની અંદર ટાઇટલ, ડિસ્ક્રિપ્શનની અંદર જે કીવર્ડ્સ હોય છે, હેશટેગ હોય છે, જો બરાબર લખીએ તો વિડીયોને વાયરલ થતાં વાર નથી લાગતી। જો વિડીયો જે યુટ્યુબની અંદર સર્ચ બારની અંદર જો આવી જાય તો તેની અંદર મિલિયન્સની અંદર પણ વ્યૂ જઈ શકે છે, લાખની અંદર પણ વ્યૂ જઈ શકે છે। તો અહીંયા તમે જોઈ શકો છો મારી ચેનલની અંદર મેં અહીંયા વિડીયો જે રિલીઝ કર્યા હતા કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જે લઈને મેં એક વિડીયો અહીંયા બનાવ્યો હતો, તેની અંદર તમે જોઈ શકો છો અહીંયા 3 દિવસની અંદર 2.8K વ્યૂઝ તમે અહીંયા જોઈ શકો છો। તો આ વિડીયો અત્યારે વાયરલ થઈ ગયો છે અને સારા એવા સબસ્ક્રાઈબ પણ અહીંયા વિડીયોને લીધે આવી ગયા છે અને વોચ ટાઈમ પણ આ વિડીયોને લીધે જ વધી ગયો છે। અહીંયા બતાવીશ કે તમારે કેવી રીતે કીવર્ડ્સ છે, તમારું જે ટાઇટલ છે, તમારે હેશટેગ ક્યાંથી લાવવાના છે, બધા તમામ માહિતી હું તમને અહીંયા બતાવીશ। તો હવે જે વિડીયો વાયરલ થયો છે છેલ્લા 3 દિવસ પહેલાં જે મેં બનાવ્યો હતો વિડીયો, જે મારી બીજી ચેનલ પર જે વાયરલ થયો છે અને 3000 વ્યૂઝની ઉપર વ્યૂઝ ગયા છે, તો એની જ હું તમને માહિતી અહીં આપી દઉં। જેનું ટાઇટલ તમે જોઈ શકો છો, આ ટાઇટલ છે। હંમેશા તમારે ટાઇટલ જે હોય છે એ 60 શબ્દોથી ઓછું જ રાખવાનું હોય છે। એકદમ શોર્ટ, તમારે જેટલું બની શકે એટલું તમારે ટાઇટલ લખવાનું છે। વધારે 60 શબ્દોથી વધારે તમારે ટાઇટલ મોટું લખવાનું નથી, એ તમારે ધ્યાનમાં રાખવાનું છે। સાથે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમે જશો તો જોઈ શકો છો, અહીં ડિસ્ક્રિપ્શનની અંદર જે આપણે ટાઇટલ આપણે લખીએ છીએ એ જ પહેલું અહીંયા પેસ્ટ કરી દેવાનું છે। સાથે તમે જેના રિલેટેડ વિડીયો અહીંયા બનાવો છો, તમારી ચેનલ જે પણ ટોપિક રિલેટેડ છે, એ ટોપિકની રિલેટેડ જે પણ તમે લિંક ધરાવતા હોય, માની લો કે તમે કોઈ એપ્લિકેશનનું તમે અહીંયા રિવ્યૂ કરી રહ્યા છો, તમારી જે યુટ્યુબ ચેનલ છે તેની ઉપર કોઈ પણ જે પણ બાબત તમે રિવ્યૂ કરી રહ્યા, તેની કોઈ જો વેબસાઇટની કોઈ લિંક હોય કાં તો કોઈ એપ્લિકેશનની લિંક હોય તો તમે અહીંયા પેસ્ટ કરી શકો છો। સાથે નીચે તમે જોશો તો અહીંયા મેં ટોપિક કવર એટલે જે એના જે કીવર્ડ્સ છે એ અહીંયા મેં પેસ્ટ કર્યા છે। જે પણ કીવર્ડ્સ જે કીવર્ડ્સ છે તેની રિલેટેડ જે પણ વિડીયોના રિલેટેડ કીવર્ડ હોય એ તમારે અહીંયા સર્ચ કરવાના છે। કેવી રીતે સર્ચ કરવાના છે હું તમને આગળ બતાવીશ, પણ જેટલા બની શકે એટલા જે રિલેટેડ જે યુટ્યુબની અંદર આપણે કંઈ પણ જે પણ ટોપિકની રિલેટેડ આપણે સર્ચ કરતા હોઈએ છીએ, તો જે પણ લોકો સર્ચ કરતા હશે તો આ કીવર્ડ ચોક્કસથી યુઝ કરતા હશે, તો આ કીવર્ડને તમારે અહીંયા તમારા ડિસ્ક્રિપ્શનની અંદર યુઝ કરવાના છે। એ જ રીતે કીવર્ડ યુઝ કર્યા પછી નીચે તમે જશો તો મેં અહીંયા હેશટેગનો પણ અહીંયા યુઝ કરેલો છે। તો એ જ જે પણ તમારું જે ટોપિક રિલેટેડ તમારો જે વિડીયો હોય એ જ રિલેટેડ તમારે અહીંયા હેશટેગનો પણ અહીંયા તમારે યુઝ કરવાનો છે। તમે જોઈ શકો છો એ જ રીતે મેં જેમ કે અહીંયા પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને મેં વિડીયો બનાવ્યો હતો, તો તે જ રિલેટેડ મેં વિડીયો અહીંયા જે હેશટેગ છે અહીંયા યુઝ કરેલા છે। પ્રધાનમંત્રી આવાસ હેશટેગ PMAY એટલે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું જે શોર્ટ ફોર્મ છે એનો હેશટેગ છે। આવાસ યોજના લિસ્ટ, PM ન્યૂ સબસિડી, એ જ રીતે તમારે અહીંયા હેશટેગનો પણ યુઝ કરવાનો છે। તમે ઈચ્છો તો જે કીવર્ડને તમે યુઝ કર્યા છે તમારા વિડીયોની અંદર તેને હેશટેગમાં ચેન્જ કરીને પણ તમે અહીંયા યુઝ કરી શકો છો। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા જે મેં PMAYG યોજના, તો એની આગળ તમે હેશટેગ લગાવીને પણ તેને હેશટેગની અંદર ચેન્જ કરીને તમે આ કીવર્ડને યુઝ હેશટેગમાં કરી શકો છો। તો આ રીતે તમારે તમારું ટાઇટલ વિડીયોની અંદર લખવાનું છે, 60 શબ્દોથી ઓછું હોવું જોઈએ। ત્યારબાદ તમારું જે ટાઇટલ હોય છે તેને ડિસ્ક્રિપ્શનની અંદર તમારે પેસ્ટ કરવાનું છે જ્યારે પણ તમે વિડીયો અપલોડ કરો। એ જ રીતે તમારા જે કીવર્ડ્સ છે એ તમારે સર્ચ કરવાના છે, હું આગળ તમને બતાવીશ, અને તમારે હેશટેગનો યુઝ કરવાનો છે। જ્યારે તમે વિડીયોને અપલોડ કરી દો, અપલોડ કર્યા પછી તમારે થંબનેલ લગાવવાની છે, જે મેં ગયા વિડીયોમાં બતાવ્યું કે તમારે થંબનેલ કેવી રીતે બનાવવાની છે, તમે કેનવા પણ બનાવી શકો છો। સાથે તમે ગુજરાતી ફોન્ટનો પણ યુઝ કરીને તમે થંબનેલ બનાવી શકો છો। જો એ વિડીયો ના જોવો હોય તો તમે મારી વિડીયોની પ્લેલિસ્ટની જઈને ચેનલ પર જઈને વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે મેં કેનવા પર થંબનેલ કેવી રીતે બનાવી શકાય એ વિશે મેં તમને તમામ માહિતી આપેલી છે। તો એ રીતે તમે થંબનેલને તમારે વિડીયોને જ્યારે અપલોડ કરો છો થંબનેલ યુઝ કરવાની છે। એકવાર વિડીયો અપલોડ થઈ જાય ત્યારે તમારે YT સ્ટુડિયોની અંદર જવાનું છે। જો YT સ્ટુડિયો વિશે તમને ખ્યાલ ના હોય તો મને કમેન્ટ
કરજો, હું ચોક્કસથી તેની માહિતી આપીશ. YT સ્ટુડિયોની અંદર જે તમે ડિસ્ક્રિપ્શન એડ કરો છો, ટાઇટલ એડ કરો છો, ડિસ્ક્રિપ્શનની અંદર તમે હેશટેગ અપલોડ નાખી દો છો, ત્યારબાદ તમારે ફરીથી જે ટેક્સ હોય છે એ વિડીયોની અંદર લગાવવાના હોય છે. વિડીયોને અપલોડ કર્યા પછી તમે નીચે તમે જશો તો ટેક્સનો એક ઓપ્શન હોય છે, હું તમને આગળ બતાવી દઉં છું. એ ટેક્સને તમારે યુઝ કરવાના છે. ત્યારબાદ હવે હું તમને આગળ માહિતી આપું છું કે તમારે કીવર્ડ કેવી રીતે સર્ચ કરવાના છે. ડિસ્ક્રિપ્શનની અંદર કીવર્ડ તમારે રાખવાના હોય છે. તો એ કીવર્ડ સર્ચ કરવા માટે આપણે યુટ્યુબ પર જવાનું રહેશે. તો દોસ્તો કીવર્ડને સર્ચ કરવા માટે તમારે યુટ્યુબ પર આવવાનું રહેશે. યુટ્યુબ પર આવ્યા બાદ તમે જોઈ શકો તમારું અકાઉન્ટનો એક નીચે તમને ઓપ્શન જોવા મળશે. એ અકાઉન્ટ પર તમારે ક્લિક કરવાનું છે. ટર્ન ઓન ઇગ્નોટો મોડમાં તમારે જતું રહેવાનું છે. ટર્ન ઓન ઇગ્નોટો મોડ પર જતા રહેશો. ત્યારબાદ તમને અહીંયા સર્ચની અંદર તમને જોવા મળશે. અહીંયા તો તમે જે પણ ટોપિક પર લખો છો એ ટોપિકને તમારે અહીંયા લખવાનો છે સર્ચની અંદર. તો તમને નીચે એક હું તમને અહીંયા બતાવી દઉં છું. અહીંયા લખીને આ રીતે હું PM યોજના લખીશ એટલે નીચે તેને રિલેટેડ અમુક કીવર્ડ પણ તમને અહીંયા જોવા મળી જશે. તમે જોઈ શકો છો કે મેં જેવું PM યોજના અહીંયા લખ્યું તો નીચે PM યોજનાને લઈને જે પણ કીવર્ડ્સ છે એ તમે જોઈ શકો છો. બહુ બધા કીવર્ડ્સ તમને અહીંયા નીચે જોવા મળી જશે. આ બધા કીવર્ડ તમારે તમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર યુઝ કરવાના છે. જે ટોપિક તમારો વિડીયોનો હોય એ તમારે અહીંયા શોર્ટ ફોર્મની અંદર જે પણ તમારો નાનો ટોપિક હોય એના જે પણ જે મેઇન રિલેટેડ કીવર્ડ હોય તમારે અહીંયા તમે સર્ચ બારની અંદર લખશો તો નીચે તમને કીવર્ડની પૂરી આ જે લિસ્ટ છે એ તમને જોવા મળી જશે. આ દરેક કીવર્ડ તમારે અહીંયા તમારા ડિસ્ક્રિપ્શનની અંદર યુઝ કરવાના છે. જો તમે તમારા વિડીયોને એકદમ વાયરલ કરી શકશો આ રીતે તમારે કીવર્ડ એન્ટર કરવાના છે ડિસ્ક્રિપ્શનની અંદર. આ બધા જ કીવર્ડ તમારે અલગ અલગ રીતે સર્ચ કરી લેવાના છે. જે પણ તમારો ટાઇટલ હોય, તમારો ટોપિક હોય એ તમારે સર્ચ કરી લેવાના છે કીવર્ડને અને તમારા ડિસ્ક્રિપ્શનની અંદર યુઝ કરવાના છે. તો વિડીયોને વાયરલ કરવા માટે આ જે 3 સ્ટેપ મેં તમને કીધા કે ટાઇટલ, ડિસ્ક્રિપ્શનની અંદર તમારા જે કીવર્ડ્સ છે અને હેશટેગ યુઝ કરવાના છે. સાથે તમારે YT સ્ટુડિયો વિશે જો તમને ખ્યાલ ના હોય તો મને કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરજો અને તમારું હેશટેગ પણ તમારે લગાવવાના છે. આ કીવર્ડને તમે આગળ હેશટેગ લગાવીને તમારે સ્પેસ આપવાની નથી અને તમે હેશટેગ લગાવી શકો છો. હવે જ્યારે YT સ્ટુડિયોની અંદર વિડીયો અપલોડ કરશો તો તમારે એક ટેગ્સ લગાવવાના આવશે. તો એ ટેગ તમારે YT સ્ટુડિયોની અંદર જઈને કેવી રીતે લગાવવાના છે એ પણ તમને માહિતી આપી દઉં. એક વિડીયોના જે ટેગ્સ જે મેં લગાવેલા છે એ તમને અહીંયા બતાવી દઉં તમને ખ્યાલ આવી જશે કે જ્યારે વિડીયો અપલોડ કરીને તમારે ટેગ કેવી રીતે લગાવવાના છે. તો દોસ્તો આપણે YT સ્ટુડિયોની અંદર આવી ગયા છે અને તમે જોઈ શકો છો મારા એવા સારા એવા વ્યૂઝ અહીંયા આવેલા છે. હું તમને એક વિડીયોની અંદર બતાવી દઉં કે તમારે કેવી રીતે જે ટેગ્સ એ લગાવવાના છે. તમે જોઈ શકો છો વિડીયોની અંદર તમારે જ્યારે તમે YT સ્ટુડિયોની અંદર આવશો એટલે તમારે જે YT સ્ટુડિયોની અંદર તમે જો વિડીયોની અંદર તમે ક્લિક કરીને જોશો તો નીચે તમને ટેક્સ અહીંયા જોવા મળી જશે. આ જે ટેક્સ ઓપ્શન ત્યાં જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે જોશો અહીંયા ટેક્સ મેં અહીંયા એન્ટર કરેલા છે. ટેગ તમારે આ રીતે એન્ટર કરવાના છે. જેવી રીતે અહીં હું લખીને તમને બતાવી દઉં છું. ટેગનો તમે યુઝ કરી રહ્યો છો તો આ રીતે તમારે ટેક્સને યુઝ કરીને એન્ટર કરવાનું છે. જેવું અહીંયા ટેક્સ એડ થઈ જશે તો આ રીતે તમારે વિડીયોની અંદર ટેગને એડ કરવાના છે. હવે વિડીયોને જે વાયરલ કરવાની મેં તમને આ 3 ટિપ્સથી જો તમે દરેક વિડીયોની અંદર આ ફોલો કરશો તો ચોક્કસથી તમારો વિડીયો વાયરલ થવાના ચાન્સીસ વધી જશે. ટાઇટલ તમારું જે નાનું લખવાનું હોય છે, ડિસ્ક્રિપ્શનની અંદર તમારે કીવર્ડ યુઝ કરવાના, ટેગ્સ યુઝ કરવાના હોય છે. ત્યારબાદ તમારે વિડીયો અપલોડ કરીને તમારે ટેગ્સને એન્ટર કરવાના છે. આ બધા માહિતી મેં તમારે ધ્યાનમાં રાખવાની છે વિડીયો અપલોડ કરતી વખતે. તો ચોક્કસથી તમારો વિડીયોની અંદર સર્ચ એન્જિન ઓપ્ટિમાઇઝેશન જેને SEO કહેવામાં આવે છે તે થઈ જશે. મોટા મોટા યુટ્યુબર SEO જ કરતા હોય છે વિડીયોની અંદર વાયરલ કરવા માટે. એટલે જ્યારે તમે 10 વિડીયોને આ રીતે તમે અપલોડ કરશો તો ચોક્કસથી તમારા 3 થી 4 વિડીયો તમે જોઈ શકશો. ત્યારે 5000, 10000 કે લાખની ઉપર વ્યૂ પણ જઈ શકશે અને આ રીતે તમે વિડીયોને વાયરલ કરી શકશો. તો દોસ્તો આ જે માહિતી મેં તમને વિડીયોની અંદર આપી એ તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો શિક્ષિત ગુજરાત ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી લેજો.